यस्याग्रे द्राट द्राट दुटमबलं टंट टंट टटंटम तैलं तैलं तु तैलं खुखु खुखु खुखुमं खंख खंख सखंखं डंसं डंसं डुडंसं डुहि डुहि चकितं भूपकं भूयनालं ध्यायस्ते विप्रगाहे सवसति सवलः पातु वः चंद्रचूडः। नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ભગવાન સાંબ સદાશિવ અને અન્ય પૂજનીય જે દેવ તત્વો છે, જેમ કે નારાયણ ભગવાન છે અને ભગવાન સાંબ સદાશિવ છે, ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી શક્તિ રૂપા છે, ગણેશજી છે, સૂર્યનારાયણ છે, આ બધા જે દેવ તત્વો છે એમનો મુખ્ય ખોરાક શું છે? તો ભગવાન ભક્તના અંદર આવતું જે અભિમાન છે એનું ભાજન કરે છે, એનો વિધ્વંસ કરે છે। તો જ્યારે શિવ મહાપુરાણનો જો આશરો લેવામાં આવે તો શતરુદ્ર જે સંહિતા છે એ શતરુદ્ર સંહિતાના અંદર ભગવાન સાંબ સદાશિવના એટલે કે મહાદેવજીના 1000 સ્વરૂપોનું વર્ણન છે અને શતરુદ્ર એટલા માટે છે કે મુખ્ય 100 ગાથાઓ એમાં વર્ણિત છે। તો એ 100 ગાથાઓમાંની આ એક ગાથા અહીંયા જોવા મળે છે જેમાં ભગવાન યક્ષેશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે। તો યક્ષેશ્વરના સ્વરૂપની ગાથા શું છે? જ્યારે દેવાસુર સંગ્રામ થયો, દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને દેવો ભગવાનની ઈચ્છાથી, ભગવાનની શક્તિના કારણે થઈને પુણ્યના પ્રભાવથી દાનવોને પરાસ્ત કરે છે। જ્યારે જે ત્રસ્ત થયેલા દેવો હતા એમને દાનવોને એટલા ત્રસ્ત કર્યા, પ્રતાડિત કર્યા કે હવે દૈત્યો બીજી વાર પોતાનું માથું ઉચકી શકે એમ છે જ નહીં, એવો વિચાર જ્યારે આવ્યો એમના મનમાં અને એ વિચારના સાથે એમના મનમાં ક્યાંક ને ક્યાંક અભિમાન આવવાની શરૂઆત થઈ અને એ અભિમાન ધીરે ધીરે જ્યારે દૈત્યોને એમને પરાસ્ત કર્યા ત્યારે તમામ દેવોના અંદર આવવાની શરૂઆત થઈ। ભગવાન સાંબ સદાશિવને ખબર પડે છે કે જો આ ક્રિયા વધુ સમય ચાલતી રહેશે અને અભિમાન ઓગળશે નહીં તો આ બાજુ દૈત્યો ફરીથી તૈયાર થશે, એટલા માટે ભગવાન એમના અભિમાનનું ભાજન કરવાના હેતુથી યક્ષનું સ્વરૂપ ધારણ કરે છે અને સ્વર્ગલોક જે અલકાપુરી છે ત્યાં જઈને આવી જાય છે। એમના હાથમાં એક તણખલું છે અને તણખલું જ્યારે લઈને એ પ્રવેશ કરે છે, યક્ષનું સ્વરૂપ છે, ત્યારે બધા એમની હાંસી ઉડાવે છે અને એમ કહે છે કે શું આ તમે હાથમાં તણખલું લઈને અમારી પરીક્ષા લેવા માટે આવ્યા છો? અને ભગવાન જ્યારે વક્ર દ્રષ્ટિએ નજર કરે છે ત્યારે દેવરાજ ઇન્દ્ર સામે સભા મધ્યે પ્રસ્તાવ મૂકે છે કે જો તમારા અંદર શક્તિ હોય તો આ તણખલાનો નાશ કરીને બતાવો અને તણખલાને આગળ મૂકવામાં આવે છે। અગ્નિનારાયણને એમ થાય છે કે મેં દૈત્યોને પ્રચંડ અગ્નિથી બાળ્યા છે, આ તણખલું મારા સામે શું છે? અને સૌથી પહેલાં પોતાની પ્રચંડ અગ્નિ જે જ્વાળામુખીમાં રહેલી છે એવી પ્રચંડ અગ્નિનો એ તણખલા ઉપર પ્રહાર કરે છે। પ્રહાર કરતાં કરતાં થાકી જાય છે, અગ્નિ જે છે એ ધીરે ધીરે શાંત પડવા લાગી છે, તમામ અગ્નિનો પ્રયોગ થઈ ગયો છે। નાનામાં નાના દીવાથી માંડીને મોટામાં મોટા દાવાનળ સુધીની જેટલી પણ શક્તિરૂપવંતતાની સાથે જે અગ્નિ છે એ બધી નિરસ્ત થઈ ગઈ છે, પણ તણખલાને ક્યાંય સ્પર્શ પણ કરી શકતા નથી અને અગ્નિનારાયણનું અભિમાન ઓગળી જાય છે કે આ તણખલું બાળવું એ મારા વશની વાત નથી। વરુણદેવ આવે છે, વરુણદેવને એમ થાય છે કે હું 12 પ્રકારના જે પ્રચંડ મેઘ છે એ મારા કંટ્રોલમાં છે, હું આ તણખલાને હાલ જ ભીગવી નાખીશ, એને ભીંજવીને એના અંદર રહેલા જે તત્વો છે એને હું મારા પાણીના પ્રભાવમાં ઓગાળી નાખીશ અને તત્કાલ આનો નાશ કરી નાખીશ। 12 પ્રકારના મેઘ વરસાવે છે, પ્રચંડ જળ ત્યાં વહાઈ રહ્યું છે, પણ એ તણખલું ત્યાંથી ટસતી મસ્ત થતું નથી અને પાણીની એક પણ બૂંદ એ તણખલાને સ્પર્શતી નથી। છેવટે થાકી અને વરુણદેવ પણ નિરસ્ત થઈને બેસી જાય છે। પવનદેવના મનમાં વિચાર આવે છે કે હું પર્વતોને ઉડાડી શકું છું, દેવાસુર સંગ્રામમાં મેં પર્વતોને ઉડાડ્યા, દૈત્યોને ઉડાડ્યા અને એનાથી એમને અથડાવીને મારી નાખ્યા છે, તો આ તણખલાની શું વિષાદ છે? અને તમામ પ્રકારના જે 49 પ્રકારના પવન છે, મારુત છે, એનો પ્રહાર એ તણખલા ઉપર કરે છે, પણ થાકી જાય છે કેમ કે તણખલું ટસથી મસ્ત થઈ રહ્યું નથી। દેવરાજ ઇન્દ્રને એમ થાય છે કે આ બધા થાકતા હોય તો મારા વજ્રમાં પણ એટલી તાકાત છે ને મારા શરીરમાં પણ એટલી તાકાત છે, એ ત્યાં તણખલાને તોડવા માટે આવે છે અને ભગવાન યક્ષેશ્વર ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે। કેમ? કેમ કે એમનો મત એક જ છે
કે અંધકારના અંદર, અજ્ઞાનતાના અંદર જે દેવ તત્વનો રાજા છે એ જ હજી ગળાડૂબ છે, તો એને જ્ઞાનનો પ્રકાશ આપવા માટે પરચો દેખાડવો જરૂરી છે. ભગવાન અંતર્ધ્યાન થયા અને એમની જે સાધનભૂતા ઈશ્વરા શક્તિ હતી એ પ્રગટ થઈ અને એમ કહે છે કે આ કોઈ સામાન્ય યક્ષ નહીં, ભગવાન સંબ સદાશિવ પોતે હતા અને એમને તમારું અભિમાન ઉતરે એટલા માટે થઈને યક્ષેશ્વર સ્વરૂપ ધારણ કર્યું અને એ યક્ષેશ્વર સ્વરૂપથી તમારું અભિમાનનો નાશ કર્યો. એમની ઈચ્છા હતી, એમની શક્તિ હતી, એટલા માટે તમે દેવાસુર સંગ્રામને જીતી શક્યા. અને ત્યાં બધાનું અભિમાન ઓગળી જાય છે અને બધા જગદંબાને દંડવત પ્રણામ કરે છે. એનાથી આગળ જો વિચાર કરીએ તો અર્જુનને અભિમાન આવ્યું તપશ્ચર્યાના કારણે, અને જ્યારે તપશ્ચર્યાના કારણે અર્જુનને અભિમાન આવે છે ત્યારે ભગવાન સાંબ સદાશિવ એને પાશુપદાસ્ત્ર આપવાના પૂર્વે એની પરીક્ષા લેવામાં માટે આવે છે. અને શિવપુરાણના આધારે જો વિચાર કરીએ તો ભગવાન ભીલનું સ્વરૂપ ધારણ કરે છે, શુકરને બાણ મારે છે, યુદ્ધ માટે અર્જુનને આવાહિત કરે છે અને અર્જુનને પરાસ્ત કરે છે. છેલ્લે અર્જુન થાકી જાય છે, એ તૂટેલું જે ગાંડીવ છે એ ગાંડીવથી ભગવાનના ઉપર પ્રહાર કરે છે જે ભીલ રૂપે રહ્યા હતા. અને ત્યારે ભગવાન પ્રત્યક્ષ રૂપે દર્શન આપી અને અર્જુનનું અભિમાન ઓગાળે છે. કેમ? કેમ કે ભગવાનનો મુખ્ય ખોરાક પોતાના ભક્તનું અભિમાન ઓગાળવાનો છે. દક્ષ પ્રજાપતિને જ્યારે અભિમાન આવ્યું ત્યારે ભગવાને એનું મસ્તક છેદ્યું અને બકરાનું મસ્તક એના ઉપર લગાવવામાં આવ્યું. બ્રહ્માજીને જ્યારે અભિમાન આવ્યું ત્યારે ભૈરવજીએ પણ એમનું મસ્તક છેદ્યું અને એનો નાશ કર્યો જ હતો. હનુમાનજીને જ્યારે અભિમાન આવે છે રામેશ્વરનું લિંગ સ્થાપન કરવા માટે, ત્યારે રાવણ છે એ રાવણ મુહૂર્ત જતું રહે છે એટલા માટે થઈને લિંગ થાપી વિધિવત કરી પૂજા એ વખતે લિંગનું સ્થાપન કરાવડાવે છે અને એ જ લિંગને સ્થાપિત કરે છે. હનુમાનજી જ્યારે પાછા આવે છે ત્યારે એ લિંગને હલાવી શકતા નથી, કેમ કે એમના મનમાં ક્યાંક ને ક્યાંક જો મદ આવ્યો હતો તો ભગવાન આ રૂપે પણ એ મદનો નાશ કરે છે. કહેવાનો અહીંયા તાત્પર્ય એ છે કે અભિમાન કરશો તો પછડાયા સિવાય રહેશો નહીં. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, પણ એ હુંકાર, અભિમાન, ઈગો, અહમ એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પરબ્રહ્મ રામના દર્શન કરી શકાશે નહીં. એટલે જે જગ્યાએ તમારા મનમાં અભિમાન આવે છે એને છોડો અને કેવલ ઈશ્વરનું સાનિધ્ય લો. ઈશ્વરનું સાનિધ્ય લેતા અભિમાન કરનારા વ્યક્તિઓ સ્વતઃ હારી જશે અને સદૈવ ધર્મ રૂપે તમારો વિજય થશે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.